પાડતો હોય એના માટે આ સામાન્ય ટોપલો તો શું કહેવાય? પરમાત્માની તમે લીલા જોવો. તમે પતંગિયું જોયું હશે, એ પતંગિયાની અંદર તમે રંગ જોવો. આ રંગ પૂરનારને કોણ છે? માત્ર ને માત્ર પરમાત્મા એ રંગ પૂરે છે. દાડમ ખોલીને તમે જોવો તો દાડમનો એક એક દાણો કેટલો વ્યવસ્થિત ગોઠવાયેલો છે. આ કોણ ગોઠવે? આ બીજા કોઈની તાકાત નથી. આ માત્ર ને માત્ર પરમાત્માની જ તાકાત છે. આખા જગતનું પાલન પોષણ કરતો હોય તો એના માટે એક ટોપલો શું? એ તો બ્રહ્મ છે. અને બ્રહ્મ માટે આ જગતની અંદર કોઈ પણ વાત એ અશક્ય નથી. નાની એવી દીકરીને હાથમાં લઈને દેવકીએ હૃદયે ચાપી છે અને હૃદયસ્થ કરીને દેવકીની આંખમાં આંસુ આવ્યા છે. ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય કોઈ સામાન્ય અને સહેલાઈથી નથી થયું. કૃષ્ણના પ્રાગટ્ય પૂર્વે એક માં દેવકીએ પોતાના 6 પુત્રોના બલિદાનો આપ્યા છે. એ આહિરની દીકરી દેવકી જ કરી શકે, જેવા તેવાનું કામ નથી. આ પૃથ્વી ઉપર પરમાત્મા પ્રગટ થયો. કંસ જ્યારે દેવકીને મારવા માટે તૈયાર થયા ને, ત્યારે વસુદેવે કીધું તું કે મારે જેટલા પુત્ર થશે ને એટલા હું તને સમર્પિત કરીશ. કંસ માની ગયા. દેવકી અને વસુદેવ કારાગૃહમાં આવ્યા. વસુદેવે દેવકીને વાત કરી, જો દેવી, કંસના પાપનો ગળો જો તારે ભરાવવો હોય તો તારે બહુ સહન કરવું પડશે. આ પૃથ્વી ઉપર તારે સાક્ષાત તારી ગોદની અંદર બાલકૃષ્ણને રમાડવા હોય તો તારે 6 પુત્રોના બલિદાન દેવા પડશે. બોલ, તને તૈયાર છો? તું તૈયારીમાં હોય તો તું મને કહે. અને ત્યારે એક માં દેવકી બોલી હતી કે મારા 6 પુત્રના બલિદાનથી આ પૃથ્વી પાપ પરથી ભાર ઉતારી શકતી હોય તો હું 6 પુત્રોના બલિદાન આપવા માટે પણ તૈયાર છું. પરીક્ષિત યોગ માયા મથુરામાં પ્રવેશ કરે. થોડી વાર થઈ ત્યાં તો યોગ માયાએ રડવાનું ચાલુ કર્યું છે. અને યોગ માયાનું રડવાનું જેવું કારાગૃહમાં ચાલુ થયું, સૈનિક દોડતો ગયો અને કંસને કહે છે, કંસ, તમારો કાળ જન્મી ચૂક્યો છે, તમારો કાળ જન્મી ચૂક્યો છે. અને કાળ જન્મી ચૂક્યો છે એવું જ્યારે કંસ સાંભળે, મ્યાનમાંથી તલવાર કાઢી અને દોટ મૂકે અને આવ્યા છે કારાગૃહની અંદર. લાવ, મારો કાળ મને આપી દે, મારો કાળ મને આપી દે, હમણાં એક ઘા અને 2 કટકા કરી નાખું. અને ત્યારે એક અબલા સ્ત્રી કંસની પાસે 2 હાથ ફેલાવીને યાચના કરે, ભાઈ, તે મારા 6 પુત્રને મારી નાખ્યા. ભાઈ, હું ક્યારેય મુખમાંથી એક શબ્દ ઉચ્ચારી નથી. અને આ ભાઈ, આ તો સ્ત્રી છે, આ તો બાળકી છે. આ બાળકી તારું શું બગાડવાની? ભાઈ, આ બાળકી મારી પાસે રહેવા દે. આને તું ન માર, આને મારીને તું શું કરીશ? અને ભાઈ, હું તને વચન આપું છું, તારે ત્યાં પુત્ર થશે ને તો આ મારી પુત્રીના લગ્ન તારા પુત્ર સાથે હું કરાવીશ. પણ કંસ આજે કોઈ પણ વાત માનવા માટે તૈયાર નથી. જીવની બુદ્ધિ જ્યારે ભ્રષ્ટ થાય છે ને ત્યારે જગતની વાત માનવા માટે તૈયાર જ નથી થતો. રામ નામના પથ્થરો જ્યારે તૈરા ને ત્યારે મંદોદરીએ ઘસીને કીધું, રાવણ સાંભળ, એના નામના છે ને પથ્થરો તરવા માંડ્યા છે. એ કોઈ સામાન્ય નથી, એ તો કાળ અને કર્મને જીતનારા છે. તું એના શરણે થઈ જા. પણ જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ને એને જગતની વાત સાચી લાગતી જ નથી. હું કરું એ જ સાચું, એ જગતની વાતને એ તાદૃશ્યમાન કરે છે, એની અવગણના કરે છે. અને રાવણ ન માન્યો તો પરિસ્થિતિ શું થઈ આપણે બધાય જાણીએ છીએ.
દેવકી યાચક બનીને આજ પોતાનો જ ભાઈ છે એની પાસે યાચના કરી રહી છે. બેનની રક્ષા કરવા માટે એ બેન દર વર્ષે રાખડી બાંધતી હતી. બેનની રક્ષા કરવાનું વચન જે ભાઈ આપતો તો એ જ આજે ભક્ષક બહેનો. અને આ જગતની અંદર રક્ષક જ્યારે ભક્ષક બને ને ત્યારે પરિસ્થિતિ ખૂબ કફડી થાય છે. બીજું કોઈ આપણને નથી નડતું, અમને તો અમારા જ નડે છે, અમને તો અમારા જ નડે છે. દુઃખ દેનારું બીજું કોઈ નથી. આ જગતની અંદર આપણને નડનારું જો કોઈ હોય તો માત્ર ને માત્ર આપણા જ આપણને નડે છે. રામને 14 વર્ષનો વનવાસ આપનારું બીજું કોણ હતું? રામ જેને કૌશલ્યાથી પણ વધુ પ્રેમ કરતો હતો ને એ કૈકેયીએ જ રામને 14 વર્ષનો વનવાસ આપ્યો છે. બરાબર સોની બજારમાં એક સોનીની દુકાન અને એની સામે એક લુહારની દુકાન. સોની જ્યારે સોનું બનાવતો હોય, કોઈ વસ્તુ ઘડતો હોય ને ત્યારે બહુ નાજુકતાથી બહુ જ ધ્યાન રાખી અને વસ્તુની બનાવટ કરતો હોય. જ્યારે લુહાર કોઈ પણ લોખંડની વસ્તુ બનાવતો હોય ને ત્યારે એને કાપે અને એ જ હથોડે એને મારે છે. એક દિવસ બરાબર લુહાર લોખંડને કાપતો તો અને એક હથોડી મારી ત્યાં એક લોખંડનો ટુકડો છે ને બરાબર ઉડી અને સોનીની દુકાનમાં પડ્યો છે. અને સોનીની દુકાનમાં પેલો સોની કામ કરતો તો બહુ ઝીણવટ પૂર્યું એ સોનાની બુટ્ટી બનાવતો તો, સોનાની હથોડી, સોનાનો ચીપિયો બહુ પ્રેમથી એને ઝીણવટતાથી એની કારીગરી કરતો હતો. ત્યારે લોખંડનો ટુકડો આંખમાં આંસુ સારીને કે છે, ક્યાં તારું જીવન અને ક્યાં મારું જીવન? ક્યાં તારું જીવન અને ક્યાં મારું જીવન? તને તારો માલિક કેટલા પ્રેમથી ઘડે છે અને જ્યારે અમને તો અમારા જ કાપે છે અને અમને તો અમારા જ ઘા મારે છે. કહેવાનો ભાવાર્થ માત્ર ને માત્ર એટલો છે, વ્યક્તિને દુઃખ દેનારો બીજું કોઈ નહીં, આપણો જ હોય છે. જો જખમ દિયા વો અપનો ને દિયા, ગરો સે શિકાયત કૌન કરે. જો જખમ દિયા અપનો ને દિયા, गैरों से शिकायत। हमें तो अपनों ने लूटा, गैरों में कहाँ दम था. हमें तो अपनों ने लूटा, गैरों में कहाँ दम था. हमारी कश्ती ही वहां पड़ी जहां पानी कम था. हमें तो अपनों ने लूटा, गैरों में कहाँ दम था. आज कंस मानवा तैयार नहीं. कंसे मनमा विचार कर्यो आ अबड़ा क्यारे सबड़ा बनी जाए ने एनु नक्की नहीं. क्रोधायमान बनी के छे कि नहीं, हूँ तारी एक पण वात मानवा माटे तैयार नहीं. मने मारो कार्ड आपी दे अने नानी एवी ताजी जन्मेली बाळकी एने हाथ में लई अने ज्यां पछाड़वा जाए ने त्यां तो अष्टभुजा वाળી साक्षात योग माया आकाश मार्गे जाई अने खड़खड़ाट हसी छे. अने कंस ने कहवा मांडी, किम मया हतया मंद जातः खलु तवांत क्रोध. हे दुष्टमती, हे कंस, तू मने शू मारवानो, मने मारीने तू शू करवानो. पण सांभळ, कान खोलीने सांभळ, तने मारनारो तारो काळ आ व्रज 84 માં જન્મી ચૂક્યો છે, જન્મી ચૂક્યો છે, જન્મી ચૂક્યો છે. મૂર્ખ, હવે તારું મૃત્યુ તારી ચારે બાજુ ફરી રહ્યું છે, તારી ચારે બાજુ ફરી રહ્યું છે.
અને આમ બોલી અને યોગ માયા અદ્રશ્ય થયા છે. શુકાચાર્ય કહે છે કે પરીક્ષિત, કંસે આ દ્રશ્ય જોતાની સાથે જ, યોગ માયાની વાણીને સાંભળતાની સાથે જ કંસ આજે ભયભીત બન્યો છે. કંસને આજે વિચાર આવ્યો કે આકાશવાણીએ જે કહ્યું ને એ બધું જ આજે ખોટું પડ્યું છે. મારી બેન દેવકી અને બનેવી વસુદેવને મેં ખૂબ દુખી કર્યા છે, હેરાન પરેશાન કર્યા છે. મારે એમની માફી માંગવી જોઈએ. અને આજે આ દુષ્ટમતી કંસ પોતે કરેલા કુકર્મોની માફી પોતાના બેન અને બનેવી પાસે માગી રહ્યો છે કે બેન, આકાશવાણીએ મારી સાથે રમત કરી છે. બેન, તારા એક નહીં પણ 6 પુત્રના બલિદાન મેં આપ્યા છે. મને માફ કરી દે. થઈ શકે તો તું મને માફ કરી દે. અને ત્યારે દેવકી માત્ર એટલું બોલ્યા છે, કંસ, તને માફ કરનારા અમે કોણ? કદાચ અમે માફ કરી દઈએ, કારણ તું મારો ભાઈ છે, તારી ઉપર દયા આવે અને હું માફ કરી દઉં. પણ સાંભળ કંસ, તારા એક એક કુકર્મને ઉપરવાળો નહીં મૂકે, ઉપરવાળો નહીં મૂકે. માફી માગવી હોય ને તો તું એની માગ. અમારા માફ કરવાથી કદાચ તને એમ થશે કે હું પાપથી મુક્ત થઈ ગયો, પણ નહીં કંસ, તારા એક એક કુકર્મનો ભોગ તારે ભોગવવો પડશે. કંસ ભયભીત થયા છે. પરિસ્થિતિ એવી નિર્માણ પામી, ક્યાંય શાંતિ થતી જ નથી. કારણ યોગ માયાએ મથુરાની અંદર પ્રવેશ કર્યો છે. અને જ્યાં માયાનો પ્રવેશ થયો ત્યાં જીવ શાંતિથી શ્વાસ પણ નથી લઈ શકતો. અબજો રૂપિયા હોય છતાં એને પૂછો ને કે ભાઈ, બપોરે જમવામાં શું લો છો? ત્યારે નિશાસા નાખતો એમ બોલે છે કે બાપજી, કોરી રોટલી અને મગનું પાણી ખાઉં છું. કેમ, તમારી ઘરે બનાવવા વાળા કોઈ નથી? અરે ના બાપજી, બનાવવા વાળા તો 5 રસોઈયા રાખ્યા છે. તો ઘરમાં અનાજ નથી બાપ, અનાજના કોઠાર ભર્યા છે. તો કેમ 3 રોટલી સૂકી અને મગનું પાણી? બાપજી, ડોક્ટરે ના પાડી છે, જો તેલ ખાઈશ ને તો કોલેસ્ટોરેજ વધી જશે, ઘી ખાઈશ ને તો મારી ચરબી વધી જશે, મારું વજન વધી જશે. જેની પાસે ખાવાની બધી જ વસ્તુ પ્રાપ્ય છે પણ એ ખાઈ નથી શકતો. અને એક વર્ગ આ જગતમાં એવો છે, આખો દિવસ વિચાર કરે, કોઈ મજૂરી મળે ને તો એ મજૂરી કરી 2 પૈસા કમાવો, અન્નના દાણા ઘરમાં લાવી અને રાત્રે એ દાણાને બાફીને ખાવ. પણ જ્યાં માયા છે ત્યાં હંમેશા અશાંતિ જ રહી છે. ભયભીત થયો, ક્યાંય ચેન પડતું નથી. ભાગવતના 2 પાત્ર એને ખબર પડી ગઈ છે કે એનું મૃત્યુ ચોક્કસ નિરાધાર છે. એક છે પરીક્ષિત મહારાજ, હસ્તિનાપુરનો સમ્રાટ, અને બીજા છે મથુરાના સમ્રાટ રાજા કંસા. બંનેને ખબર પડી ગઈ કે અમારા મૃત્યુ ચોક્કસ છે. પણ પરીક્ષિતે મૃત્યુને સુધારી લીધું. જ્યારે કંસ પાસે 11 વર્ષ હોવા છતાં પણ એના મૃત્યુને નથી સુધારી શક્યો. સુખદેવજી કહે છે, રાજન, માયાથી થતા બંધનની વાત મેં તને કરી. આવ પરીક્ષિત, હવે હું તને પરમાત્માનું જ્યાં આગમન થયું છે અને જ્યાં આનંદના ઘૂંટડાઓ આજે ગોકુળવાસીઓ પી રહ્યા છે, એની દિવ્ય ગાથાનું હું તને રસપાન કરાવું. રાજન, 9મીની વહેલી સવારે નંદાલયની અંદર કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવ્યો છે. સારાએ ગોકુળમાં આનંદ છવાયો છે. ગોપ ગ્વાલો બધા જ આનંદિત બન્યા છે. અને જ્યારથી નંદજી મહારાજને ખબર પડીને
કે મારે ત્યાં ઠાકોરજીની કૃપાથી લાલો ભયો નંદ બાબા તો મોટા મનવાળા થયા છે. એમનું મન આજે મહાન બની ગયું છે. નંદ બાબાએ યમુનાજીમાં સૂતકનું સ્નાન કર્યું છે. વહેલી સવારે ગાયો દોય અને નંદ બાબા યમુનામાં સ્નાન કરવા જાય. નંદ બાબાને નહોતી ખબર કે મારે ત્યાં લાલો થયો છે. સપનાઓ નંદ બાબાને આવતા હતા, પણ એ સપનું ક્યારે પૂરું થશે એ ખબર નહોતી. નંદની બેન સુનંદા એને ખબર પડીને એટલે સુનંદાએ જ્યારે પહેલી વાર નંદાલયની અંદર શિશુ રુદનનો અવાજ સાંભળ્યો ને, દરવાજો ખોલે અને ત્યાં યશોદાની ગોદમાં અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ લાલો એ રમી રહ્યો છે. અને સુનંદા તો જોતી રહી. એક મીઠે સપનું છે કે આ સત્ય છે એની ખબર ન રહી. જલ્દી ગઈ અને લાલાને હાથમાં લીધો ને ત્યાં તો લાલાએ રડવાનું ચાલુ કર્યું. લાલાને ચૂમી, લાલાને મૂકી અને સુનંદા દોડતી દોડતી ગઈ છે, હરખાતી હરખાતી ગઈ છે નંદ બાબા પાસે. બાબા ગજબ હે ગયો, ગજબ હે ગયો, ठाकुर की बड़ी कृपा है गई, ठाकुर की बड़ी कृपा है गई. अरे बावरी कहाँ है गयो वो तो बता. नहीं बाबा, जब तू सुनेगो ना तब तू भी खुशी से उछल के पागल है जाएगो. अरे बावरी कहाँ है गयो, मौके बता तो सही. बाबा मैं बताऊंगी तो सही, पर पहले मुझे नेक देनी पड़ेगी. अरे बावरी पहले बताई तो दियो, बाद में नेक जो चाहिए वो ले लियो. नहीं नंद बाबा, ये बात मैं आपकी नहीं सुनने वाली हूँ. बाबा जब तू सुनेगो ना तो तू भी खुशी के मारे पागल है जाएगो. अरे बावरी अब मौके मत चिढ़ाए, कहाँ है गयो वो तो बता. बाबा थारे वहाँ पे ठाकुर की कृपा है गई. बड़ी लंबी उम्र के बाद थारे वहाँ पे लालो भयो, लालो भयो, लालो भयो, लालो भयो. અને આ એક પછી એક સારાએ ગોકુળના ગ્રામવાસીઓને સમાચાર મળ્યા છે કે નંદાલયની અંદર આજે શિશુરુદનનો નાદ છવાઈ રહ્યો છે. બધાના મનમાં પરમ આનંદની અનુભૂતિ થઈ છે. જેને જેને સાંભળ્યું પરીક્ષિત બધાય લાલા માટે જબલું લઈ અને આવ્યા છે. સોળે શણગાર સજીને ગોપીઓ આવી છે. જાણે કે સાધકની સાધના આજે પરિપૂર્ણ થવાની હોય ને એવી અનુભૂતિ આજે થઈ રહી છે. મનની અંદર બધાને આનંદ છે. ગોકુળ વાસીઓના લોકોમાં આજ મંગલ સુકનો થવા લાગ્યા છે. નંદ બાબાએ બ્રાહ્મણોને ઘણી ગાયોનું દાન કર્યું. 7 મોટા તલના પર્વત બનાવ્યા. રેશમી વસ્ત્રોથી વીટે છે. અન્નદાન કર્યું, વસ્ત્રદાન કર્યું, સુવર્ણનું પણ દાન આજ કરવામાં આવ્યું છે. મંગલ વાજાઓ વગડી રહ્યા છે, મંગલ ગીતો ગવાઈ રહ્યા છે. ગોપીઓ આજ સોળે શણગાર સજી લાલાને માટે ભેટ લાવી ઉભા રહ્યો. તમે લાવ્યા? તમે લાવ્યા તો તમે એમ હું કોરે કોરા આવ્યા, તમને શરમ નથી આવતી? ધૂમ મચી છે. સોળે શણગાર સજીન ગોપીઓ આજે લાલાની વધાઈઓ ગાઈ રહી છે. આવો આપણે પણ એ લાલાની વધાઈ ગાય અને પરમ આનંદની અનુભૂતિ કરીએ. જે ગોકુલ માયા જ દિવાળી એ પ્રગટ થયા વનમાઈ રે, પ્રગટ થયા
વનમાલી ગોકુળમાં ગોકુળમાં આજ દિવાળી હરે ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાલી રે પ્રગટ થયા વનમાલી રે ગોકુળમાં હરે નાચે ને કૂદે છે ગોવાળો હરે નાચે ને કૂદે છે ગોવાળો भाव से गाइए ताली के साथ હરખનો લાલો હરે લીએ હૈયે હરખનો લાવો એને હૈયે હરખનો હરે ને હૈયે હરખનો લાડો નિરગવાને નંદલાલો રે નિરગવાને નંદલાલો ગોકુળમાં માયા દિવાળી हरे गोकुळમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં અલ્યા તમારા દીકરાનો જન્મદિવસ હોય કેવા નાચો છો તમને નથી લાગતું અહીંયા તમારે નાચવું જોઈએ અહીંયા નાચી લેજો ને તો ઓલો ઉપરવાળો નચાવશે યાદ રાખજો પગ દુખતા હોય ને તોય ઊભા થજો આમાં પગ મટી જશે ઘેર ઘેર ગોપિયા રે હરે ઘેર ગોપિયો હરે ઘેર ઘેર ગોપિયા રે મન ગમતા સાજ સજાવે હરે મન ગમતા સાજ સજાવે ગોરસ રસ રેલાવે રે ગોરસ રસ રેલાવે ગોકુલ ગોકુલ માયા દિવાળી અરે ગોકુલ માયા દિવાળી પ્રગટ થયા વનમાલી રે પ્રગટ થયા વનમાલી ગોકુલ જય હો એ હલો નંદરાય દરવાજે નંદરાય તણા દરવાજે હરે નંદરાય રે મારે હરે નંદરાય તણા રે દ્વારે આજે ભીડ ભરાણી ભારે
જશોદા ભાઈઓ હે લાલ यशोदा तो भयो है लाल सखी अनकी जशोदा भाइयो नंदलाल बढ़ाई सखी कन्हैया हैप्पी बर्थडे टू यू कन्हैया हैप्पी बर्थडे टू यू कन्हैया हैप्पी बर्थडे ये आयतना दरवाजे हरे भीड़ भरानी बारे नंदरायतना दरवाजे हरे भीड़ भरानी बारे भुवन गाजे जयकारे भुवन गाजे जयकारे गोकुल माँ आज दिवाली गोकुल माँ आज दिवाली प्रगट थया मारी रे प्रगट थया मन मारी गोकुल मां केसर चंदन कोई अबील गुलाल उड़ाले हरे कोई अबिल गुलाल जुड़ाले आनंद गणो अति थाये आनंद गणो अति थाये हरे गोकुल माया दिवारी प्रगट थया प्रगट थया मन मारी पारनिये बीज विहारी हरे पारनिये बीज विहारी इने झुलावे व्रजनी नारी हरे इने झुलावे व्रजनी नारी गोविंद जी छे बलिहारी रे गोविंद जी बलिहारी गोकुल माज दिवाली हरे गोकुल माज दिवाली प्रगट थया बनमाली प्रगट थया बनमाली गोकुल मां
लाल की मखन उड़े मिश्री उड़े जय हो नंदलाल की मखन उड़े मिश्री उड़े जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की ये गोपी बोले गोपा बोले जय हो नंदलाल की गोपी बोले गोपा बोले जय हो नंदलाल की आनंद आनंद भयो हो नंदलाल की आनंद आनंद भयो जय हो नंदलाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद तेरे आनंद भयो जय कन्हैया लाल की जय कन्हैया लाल की जय हो नंदलाल की जय कन्हैया लाल की जय हो नंदलाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की ये नंद को दुलारो भयो जय कन्हैया लाल की नंद को गोवालो भयो जय कन्हैया लाल ये नंद को दुलारो भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल ये नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की ये गली गली धूम मची जय कन्हैया लाल की गली गली धूम मची जय कन्हैया लाल ये गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की ये यशोदा को लाल भयो जय कन्हैया लाल की यशोदा को लाल भयो जय कन्हैया लाल की ये यशोदा को लाल भयो जय कन्हैया लाल की यशोदा को लाल भयो जय कन्हैया लाल की आज तो आनंद भयो जय हो नंदलाल की आज नो आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की 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 कृष्ण कन्हैया लाल की जय। સુખદેવજી મહારાજ કહે છે રાજા પ્રભુ પ્રગટ થાય એટલે જીવાત્મા માટે જીવનની પ્રત્યેક ક્ષણ એ મહોત્સવ બને છે જીવાત્માના જીવમાં જ્યારે પ્રભુ પ્રગટ થયો ત્યારે એના જીવનની અંદર નિજાનંદની જ અનુભૂતિ થઈ છે નંદ બાબાએ આવેલા સર્વે લોકોનું સ્વાગત કર્યું છે